નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરતના સચિન જાયદેસી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં 50 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સચિન જાયદેસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગભેણી ગામ નજીક રામેશ્વર કોલોનીમાં ગેસની બોટલ ફાટતા 50 વર્ષીય મહિલા ભૂરીબેન યાદવનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૂળ યુપીવાસી મહિલા પોતાની પુત્રી સાથે સચિન જાયદેસી વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી હતી. મૃતક મહિલાની દીકરીએ જણાવ્યું કે તેમની માતા ચા લેવા ગઈ હતી. તે દરમિયાન પતરાના શેડવાળી બંધ દુકાનમાં બ્લાસ્ટ થતા ઘટના સ્થળે તેમની માતાનું મોત નીપજ્યું હતું. તો આવો જાણીએ આ બાબતે મૃતકની દીકરી શું કહે છે. આપણી સાથે મહિલાના પરિવારના લોકો જોડાયેલા છે, એમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે. जी, आपका नाम? अंशु। जी, किसकी मौत हुई? मेरी मम्मी की। कितने साल की उनकी? 50 की थी। क्या नाम है? भूरी। जी, किस तरह से ये पूरी घटना हुई? ये पूरी घटना हुई है, वो रूम से रोड पे जा रही थी, क्रॉस कर रही थी, चाय की दुकान थी, चाय की दुकान बंद थी, वहीं पर बाटला फट गया, उसी के बाटला के कारण मेरी मम्मी की मृत्यु हुई है। जी, चाय की दुकान पे और भी लोग थे कि किसी और को लगा है? जी किसी और को लगा है? नहीं, वहाँ पे किसी और को नहीं लगा, मेरी मम्मी की हुई है। जी, जो किसकी बेदरकारी से ये हुआ है, क्या लगता है? ये गैस वालों की। किस तरह की उसकी बेदरकारी हो सकती है? जी जी, जिस तरह से उनकी मौत हुई है, अभी आपकी क्या मांग है? क्या हमारी ये है कि हमको न्याय मिलना चाहिए, हमको उसका मिलना चाहिए। जी, यहाँ पे कौन कौन रहता है? मैं रहती हूँ, मेरी मम्मी थी। आप कहाँ के हो? मैं हूँ यूपी की। जी, यहाँ पे आप काम करते, आपकी मम्मी क्या करती? मेरी मम्मी भी काम करती थी, मैं भी काम करती थी, मम्मी भी मेरी काम करती थी। परिवार में और कोई नहीं है, मैं हूँ, मम्मी है। अभी आप क्या मांग चाहते हैं? मेरे मांग ये है कि मुझे उसका न्याय मिलना चाहिए और मेरी જી, જે રીતે આપણે જે મૃતક મહિલા છે તેમની દીકરી સાથે વાત કરી, તેની દીકરીએ જણાવ્યું કે જે તેમના જે માતાજી હતા તે 50 વર્ષની ઉંમરના હતા અને તેઓ જે ઘર પાસે ચાની દુકાન ઉપર જ્યારે ચા લેવા ગયા હતા તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. ગેસની બોટલ બ્લાસ્ટ થતા ઘટના સ્થળ પર જ તેમની માતાનું મોત નીપજ્યું હતું અને જે રીતે તેઓ દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ચાની દુકાન જે છે ત્યાંની બેદરકારીના કારણે તેમની માતાનું મોત નીપજ્યું होवानो पण तेओ द्वारा आक्षेप करवामां आवी रह्या छे। आज सुबह 12:15 बजे के आसपास यहाँ योगेश्वर नगर की चाली है, जहाँ लक्ष्मण गिरी करके है उनकी चाली है। तो वहाँ पे एक किराए पे दुकान है, दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरीबेन यादव करके बहन है, उनकी एज है 59 ईयर्स, उनका डेथ हुआ है। और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं। कितने किलो का बाटला है? बाटला नॉर्मल जो रूटीन बाटला है वही बाटला है। तो आ समग्र मामले तेओ द्वारा न्यायनी पण मांग करवामां आवी रही छे। कैमरा पर्सन साथे रश्मि राणा, झटपट न्यूज़। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.